જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની કથામાં સામેલ થવા માટે ભાવનગરથી 20 જેટલા લોકો ગયા હતા ત્યારે ત્યાંથી કાશ્મીરના પહેલગામ ગયા હતા જ્યાં આતંકવાદીઓએ હુમલો કરતા 2 લોકોના મોત નીપજ્યા હતા અને એકને ઈજા પહોંચી હતી। આ ઘટના બનતા લોકો ત્યાંથી વતન પહોંચવા માટે તલપાપડ બની ગયા હતા અને જે વાહનો મળે તેમાં રવાના થયા હતા। જો કે ભાવનગરથી ગયેલા યાત્રિકો પૈકીના 11 યાત્રિકો પ્લેન મારફતે અમદાવાદ આવ્યા અને ત્યાંથી બસ દ્વારા ગતરાતે ભાવનગર પહોંચ્યા હતા। बाईस तारीखे सवार में अपने काश्मीर थी पहलगाम जवा निकलिया એટલે 2 વાગે ત્યાં પહોંચી ગયા। 2 વાગે પહોંચી ગયા એટલે બધાય ઘોડેસવાર બધાય ઘોડા જેને ખસર કહેવામાં આવે એની માથે બધાય માનો 12 જણા અમારા 20 માંથી 12 જણા ત્યાં ગયા। હવે 12 ગયા એ બધાય ગયા એટલે અમે 8 જણા છે ત્યાં બગીચામાં બેઠા હતા। ઉંમરલાયક હતા એટલે પછી 12 જે ગયા હતા એમાંથી અમને 3 વાગે 3:30 વાગે 3:45 ના અરસામાં ખ્યાલ આવ્યો કે અહીંયા આતંકવાદીએ હુમલો કર્યો છે। એટલે એ ખરેખર અમને બહુ દુઃખ લાગ્યું છે અને આતંકવાદ ક્યારે નાબૂદ થશે એ તો હવે ભગવાન જાણે। અમે લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર ઘોડા પર, પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા, ટિકિટ લીધી, ફોટો પાડતા હતા। હજી 2 મિનિટ થઈ તો 2 થી 3 ગોળીનો અવાજ આવ્યો તો અમને કઈ ખબર નહોતી કે શું થાય છે। અમે બધે જોયું પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાઈડથી સાવ નજીકથી જ 2 થી 3 આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા। કોઈને બી મારવા, અમે કોઈને પૂછતા એવું નથી જોયું કે કઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું મેં તો નથી જોયું। અમને પહેલા એવું લાગ્યું કે આર્મી વાળા છે, ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે આર્મી વાળા છે। જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કઈ બીજું કઈ પૂછતા નહોતા અને કોઈ આર્મી વાળું કે કોઈ સિક્યોરિટી ત્યાં હતી જ નહીં। એક તો ના એમાં એવું હતું, ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને એક બ્લેક કલરની ગન હતી મોટી, હા બિયર્ડ હતી અને એકદમ ગોરા હતો કોઈ। જો અમે જે જોયું તેમાં કોઈને કઈ પૂછતા અમે જોયા નહોતા। પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સુઈ જાઓ, તો અમે જ્યાં બેન્ચ હતી ને એની નીચે સુઈ ગયા હતા।